ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે વાત કરવી છે વાજીકરણ વિશે. તો વાજીકરણ, તો વાજીનો મતલબ શું છે? વાજીનો મતલબ જે છે અશ્વની જેમ. તો કે અશ્વ ઉપરથી શું લઈ શકાય? આપણે પાવર લઈ શકાય. અશ્વ ઉપરથી શું લઈ શકાય? પાવર લઈ શકાય. તો એના જેટલો પાવર જે છે ધારણ કરવા માટે, ઇન ધ સેન્સ ઓફ ફિઝિકલ સ્ટ્રેન્થ એન્ડ ધ સેક્સ્યુઅલ પાવર, એના માટે શું છે? વાજીકરણ શબ્દનો ઉલ્લેખ સંહિતાની અંદર થયેલો છે. વાજઃ શુક્રમ, બીજી લાઈનમાં લખ્યું છે કે વાજઃ શુક્રમ. વાજ મીન્સ શુક્રમ. પર્સન કે જે શુક્ર ધરાવે છે એને વાજી કહેવાય છે. તો જે વાજ ધરાવે એને વાજી કહેવાય. ઓકે. જે શિક્ષા ધરાવે એને શિક્ષક કહેવાય. જે વાજ ધરાવે એને વાજી કહેવાય. પછી એ રીતના જ બધી જે વસ્તુ ધરાવતો એના આધારે એને નામ અપાય. તો જે વાજ ધરાવે છે એને શુક્ર કહેવાય, અને જે વાજ ધરાવતો નથી એને અવાજી કહેવાય. અવાજી ઇન ધ સેન્સ ઓફ કે ફર્ટિલિટી એની ઓછી છે. બીજું કે ડેફિનેશન ઓફ ધ વાજીકરણની અંદર શું જોઈએ? તો કે અપત્ય સંતાનકરમ યત સદ્ય સંપ્રહર્ષણમ વાજી વાતી બલો યેત યાત પ્રતિહિતમ સ્ત્રીય. એટલે કે મેડિસિન કે જે માણસને શું કરે છે? એબલ બનાવે છે ટુ પ્રોડ્યુસ ધ ચિલ્ડ્રન એન્ડ કન્ટિન્યુ હિઝ જનરેશન. તો અપત્ય સંતાન કર, એટલે કે અપત્ય માર્ગથી સંતાનની શું કરાવે? પ્રાપ્તિ કરાવે. નંબર 1. નંબર 2 કે યત સદ્ય સંપ્રહર્ષણમ, અને એ શું કરે? મેડિસિન સેક્સ્યુઅલ ડિઝાયરને વધારે. વાજી વાતી બલો યેતમ યાદ પ્રતિહિત સ્ત્રીય. અહીંયા જે સેક્સ્યુઅલ ડિઝાયરને પણ વધારે ને પ્લેઝરને પણ વધારે, સાથે સાથે કોપ્યુલેટ કરવામાં વુમન સાથે મેનને હોર્સની જેમ જે છે મદદ કરે. ઓકે. તો ઇન ધ સેન્સ ઓફ ધ સ્ટ્રેન્થ, એની સેન્સમાં જે છે આપણે લેવાનું છે. તો એ વસ્તુ અહીંયા વાજીકરણની અંદર ડિસ્ક્રાઇબ કરી છે કે અપત્ય સંતાન કરે એટલે કે બાળકની પ્રાપ્તિ, યાદ સદ્ય સંપ્રહર્ષણ એટલે કે પ્લેઝરની પ્રાપ્તિ, વાજી વાતો બલમ યાદ પ્રતિહિત સ્ત્રી એટલે કે સ્ત્રી સાથે ઇન્ટરકોર્સ કરી શકે, કોપ્યુલેટ કરી શકે. ઓકે. લાઇક અ હોર્સ. તો એ રીતના જે છે અહીંયા આપેલું છે. બીજું કે આગળ લખેલું કે યેન નારીશું સામર્થ્ય વાજી વલ્લભદે નર. તો કે જે ડ્રગથી શું થાય છે? વ્રજેચ્ચ અભિયધિકમ યેન વાજીકરણ મેવ છે. તો વાજીકરણ કોને કહે છે? તો કે ડ્રગ અથવા ફૂડ કે જે મેનને કેપેબલ કરે છે ફોર પરફોર્મિંગ અ સેક્સ ફોર મેની ટાઈમ. તો કે નારીને સામર્થ્ય આપે છે, નારી સાથે સેક્સ કરવા માટે સામર્થ્ય આપે છે નરને. વ્રજેચ અભિયધિકમ એટલે કે અધિક વાર, એક કરતાં વધારે વાર. અને કોના જેમ? તો કે હોર્સના જેમ. અને એને શું કહેવાય? એ મેડિસિનને વાજીકરણ કહેવાય છે. તો શું કીધું છે? ફરી એકવાર જોઈ લઈએ. તો કે યેન નારી શું સામર્થ્યમ, તો કે નારી સાથે સામર્થ્યપૂર્વક જે છે ઘોડાની જેમ નરને સેક્સ કરવા માટે, કોપ્યુલેટ કરવા માટે જે ડ્રગ મદદ કરે છે, જે ફૂડ મદદ કરે છે, એને વાજીકરણની અંદર ઉલ્લેખવામાં આવે છે. બીજી વાત કરીએ. અહીંયા આપણે જે હોર્સનો ઉલ્લેખ કરીએ છીએ, હોર્સ જે છે ઇન ધ સેન્સ ઓફ પાવર, ઇન ધ સેન્સ ઓફ સ્ટ્રેન્થ, એના સેન્સમાં લેવાનું છે દરેક જગ્યાએ. ઓકે. બીજું કે વાજીકરણના પર્યાય શું છે? તો કે વાજીકરણ વૃષ્ય, કામોત્તેજક, પુંસત્વપ્રદ અને શુક્રબલપ્રદ. ઓકે. બીજી વાત કરી લઈએ. તો કે વાજીકરણનો એઇમ શું છે? તો વાજીકરણનો એઇમ એટલો છે કે વાજીકરણ જે છે એ ધર્મ, અર્થ, પ્રીતિ અને યશ મેળવવા માટે અને સંતાનની પ્રાપ્તિ મેળવવા માટે આપણે કરીએ છીએ. અકોર્ડિંગ ટુ સુશ્રુત, વુમનની પ્રીતિ એટલે કે એનો જે પ્લેઝર્સ, અફેક્શન વુમનનું થાય એના માટે, અપત્ય એટલે કે બાળકો માટે, અને બલપ્રદ એટલે કે બળ મેળવવા માટે જે છે આપણે વાજીકરણનો ઉપયોગ કરીએ છીએ. હવે એક શબ્દ આપણને સવાલ થાય કે ભાઈ આ વાજીકરણનું આટલું બધું મહત્ત્વ કેમ? આ ફર્ટિલિટીનું આટલું બધું મહત્ત્વ કેમ છે? કેમ? એ તો વસ્તુ 24-25 વર્ષ પછીની આ તો વસ્તુ છે, તો એને મહત્ત્વ આટલું બધું શા માટે આપવામાં આવે? કારણ કે નિસંતાન પુરુષ નિંદનીય, કે પર્સન કે જેને પ્રોજેની નથી, ચાઇલ્ડ નથી, એ શું છે? ફળ વગરના ઝાડ જેવો છે. તો વન બ્રાન્ચ, કોઈ પણ પ્રકારનો જે છે હેવિંગ વન બ્રાન્ચ વિથ નો શેડો. ઓકે. એ રીતના પણ કીધેલું છે કે જે માણસને પ્રોજેની નથી, પોતાના બાળકો નથી, એ કોના જેવો છે? તો કે ફળ વગરના ઝાડ જેવો છે, અથવા તો એક શાખા જેવો છે, ખાલી એની એક જ શાખા છે.
એની અંદર કોઈ ફળ, એની અંદર કોઈ ફૂલ નથી, ઓકે, તો એ શું છે, વૃક્ષની કોઈનો ઉપયોગ થતો નથી. એ રીતના જે છે આપ્યું છે સંહિતાની અંદર. બીજું કે પર્સન કે જે બહુ પ્રજા ધરાવે છે, વધારે બાળકો ધરાવે છે, બહુ મૂર્તિ, બહુ મુખ ધરાવે છે, બહુ વ્યૂહ, એ બહુ ક્રિયા ધરાવે છે, બહુ ચક્ષુ, બહુ જ્ઞાન અને આત્મા, બહુ આત્મા. ઓકે, તો અહીંયા જ્યારે પણ વાજીકરણથી જ્યારે બાળકનો ઉત્પન્ન થાય, બાળક જે છે આગળ વધે, એનો વિકાસ થાય, એ આગળ વધે, તો બહુ મૂર્તિ ઇન ધ સેન્સ ઓફ બોડી, બહુ મુખ તો જે છે વધારે માણસો હોય પછી એ ફેમિલીમાં, બહુ વ્યૂહ તો પછી એમના વ્યૂ પણ વધારે હોય. દાખલા તરીકે એક વ્યક્તિ ક્રાઇમ જે છે પોલીસમાં હોય, એક વ્યક્તિ વકીલમાં હોય, એક વ્યક્તિ ડૉક્ટર હોય, તો બહુ વ્યૂહ, પછી બહુ ક્રિયા, બધા અલગ અલગ ક્રિયા કરતા હોય, બહુ ચક્ષુ, વધારે આંખો બધાની જે છે અલગ અલગ જ્ઞાન હોય, બહુ જ્ઞાન, બહુ આત્મા. તો એ પર્સન પાસે જે છે ઇન ધ સેન્સ ઓફ પૈસા તો નહીં, પરંતુ ઇન ધ સેન્સ ઓફ લાઈફસ્ટાઈલની અંદર એને સરળ પડી જાય છે જ્યારે એની પાસે પ્રોજની હોય છે. આપણે જ વાત કરો કે ભાઈ કોઈ નિસંતાન હોય તો એને કેટલી તકલીફ પડે, પરંતુ જે સંતાનવાળા માતા પિતા છે એમને થોડો તો આધાર રહે. તો એ વસ્તુ અહીંયા લખેલી છે. અને એ વ્યક્તિ કેવો છે, મંગલી છે, યશવાન બને છે, ધન્ય બને છે, વીર્યવાન અને બહુ શાખાયુક્ત કહેવાય છે કે જેને પોતાના બાળકો છે. ઓકે, પ્રશસ્ત ફલપ્રદ શુક્ર ગુણ. હવે વાત કરવી છે શુક્રના ગુણ વિશે કે જે બેસ્ટ છે. તો બહલમ એટલે કે જાડું, મધુરમ એટલે કે સ્વીટ, સ્નિગ્ધમ એટલે કે અનક્ચ્યુઅસ એટલે સ્નિગ્ધ કહીએ છીએ, વિશ્રમ અવિશ્રમ કીધું છે, અવિશ્રમ કીધું છે. તો અવિશ્રમનો મતલબ થાય છે નોટ હેવિંગ ફાઉલ સ્મેલ, કોઈ સ્મેલ ના આવી જોઈએ, દુર્ગંધ ના આવી જોઈએ. ગુરુ એટલે કે હેવી અને પિચ્છીલ એટલે સ્લીમી, શુક્લ એટલે વ્હાઇટ, યત શુક્રમ બહુ એટલે કે ઇન ધ સફિશિયન્ટ ક્વોન્ટિટી, નોટ એક્સેસિવ ક્વોન્ટિટી પણ એટલે સફિશિયન્ટ ક્વોન્ટિટીમાં જે શુક્ર આવે છે એ જે છે બહુ જ જે છે પ્રશસ્ત છે, બહુ જ જે છે બેસ્ટ છે ફોર પ્રોડ્યુસ પ્રોજેની. ઓકે, તો એ પ્રશસ્ત ફલપ્રદ શુક્રના ગુણના વિશે આપણે વાત કરી. આગળ ક્લાસિફિકેશન આવે છે વાજીકરણ દ્રવ્યનું. એની અંદર કીધું છે શુક્રજનક એટલે કે શુક્રને શું કરે, ઉત્પન્ન કરે, જે સિમેનની સંખ્યા વધારે, એટલે એની અંદર અશ્વગંધા, મુસલી, સતાવરી, શર્કરા, શિલાજતુ, કપી, આવશે. પછી શુક્ર પ્રવર્તક કે જે ફ્લો ઓફ સિમેનને જે છે વધારશે. ઓકે, તો એની અંદર સ્ત્રી સ્પર્શ છે, સંકલ્પ છે, મદિરા છે. સંકલ્પ એટલે શું? તો સંકલ્પ એટલે કે આપણે સંકલ્પ નથી કરતા કે ભાઈ 15 દિવસ સુધી આપણે બ્રહ્મચર્યને પાડીશું, તો એક પ્રકારનો આપણો સંકલ્પ થયો. તો 15 દિવસ પછી જ્યારે 16મા અથવા 20મા દિવસે જ્યારે પણ તમે કોપ્યુલેટ કરો તો શું છે, એ જ્યારે જે છે શુક્રનું શું થાય, પ્રવર્તક થાય, ત્યારે શુક્ર જે છે સફિશિયન્ટ ફ્લો એનો આવે, તો એક પ્રકારનો સંકલ્પ થયો. એ સંકલ્પથી પણ શુક્રનું શું થાય, પ્રવર્તન થાય. મદિરા, અહીફેણ, અગ્નિજાર અને અકર્કરા એ જે છે બધા કેવા છે, શુક્રનું પ્રવર્તન કરાવે. તો શુક્રજનક એટલે કે સિમેનને શું કરે, શુક્રજનન જે છે સિમેનને વધારે, અને શુક્ર પ્રવર્તક શું કરે, એ સિમેનને બહાર કાઢવાનું કાર્ય કરે. પછી શુક્ર શ્રુતિ વૃદ્ધિકરમ, તો કે શુક્રની જે છે વૃદ્ધિ પણ કરે, આ બંને કાર્ય કરશે, વૃદ્ધિ પણ કરશે અને એની સ્ત્રુતિ એટલે કે એનો સિમેનનો સ્ત્રાવ પણ વધારશે. એ તો માંસ એટલે કે અડદ, ભલ્લાતક, કપી, કચ્છું અને ક્ષીર એટલે કે દૂધ, એ આ બંને કાર્ય કરશે. પછી શુક્ર સ્તંભક, તો જે ઇરેક્ટેબિલિટી છે પેનિસની, એ ઇરેક્ટેબિલિટી પેનિસની શું કરે, એ વધારે. તો એને શું કહેવાય, શુક્ર સ્તંભક દ્રવ્ય. અને એની અંદર જાયતીફળ, અહીફેણ, કેસર અને અકર્કરા આટલા જે છે, જાયફળ કહીએ છીએ આપણે, અહીફેણ, કેસર ને અકર્કરા આટલાનો સમાવેશ એની અંદર થાય છે. તો આ વાત કરી દીધી આપણે ક્લાસિફિકેશનની, કે જેની અંદર આપણે વાત કરી શુક્ર પહેલાં જનક, પછી એનું શું કર્યું આપણે, સ્ત્રાવ, પછી બંને આવી ગયા, અને ત્યારબાદ શુક્રનું શું કર્યું, સ્તંભન કર્યું. ઓકે, પેનિસની ઇરેક્ટેબિલિટી જે છે એ કઈ રીતના વધે એના વિશે વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ડિકેશન, કોન્ટ્રા ઇન્ડિકેશન અને આગળની વિગતો જોઈશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.